આજે સુરત સહિત દેશભરમાં નાતાલનો તહેવાર ધામધૂમથી ઉજવવામાં આવ્યો હતો। કેટલીક જગ્યાએ પ્રાર્થના સભાઓ યોજાઈ હતી તો અન્ય સ્થળોએ રંગબારંગ રોશનીથી શણગારેલા ચર્ચ ખાતે તહેવારના દિવસે વધુ સુંદર બનાવાયો હતો। ક્રિસમસના અવસર પર લોકો એકબીજા સાથે ઉજવણી કરતા અને ખુશીઓ વહેતા જોવા મળે છે। આ અવસર પર સુરત સહિત દેશભરમાં ઉજવણી જોવા મળી રહી હતી। ક્રિસમસ નિમિત્તે દેશભરમાં એક અલગ જ ચમક જોવા મળી રહી છે। ક્રિસમસ દેશના દરેક ખૂણે પોતાની રીતે અને અનોખી પરંપરાઓથી ઉજવવામાં આવે છે। જ્યારે આજે ભગવાન ઈસુના જન્મદિવસની ઉજવણીને લઈને લોકો પોતાની ઘરની આગળ પણ પારણું બનાવે છે। એટલું જ નહીં, લોકો આ ખાસ અવસર પર ક્રિસમસ કોરલ ગાય છે। જ્યારે આજે સુરતના 200 વર્ષ જૂના ક્રિસ્ટલ ચર્ચમાં લોકોએ જઈને ભગવાન ઈસુની પ્રાર્થના કરી હતી, જેને લઈને આજે સવારથી જ ચર્ચમાં સવારે ભારે ભીડ જોવા મળી હતી। આ ચર્ચની આ ખાસિયત એ છે કે છેલ્લા 200 વર્ષ જૂનું છે અને તેમાં રહેલા બાઇબલ પણ 200 વર્ષ જૂનું છે, જેને આજરોજ દર્શન માટે મૂકવામાં આવ્યું હતું। ભગવાન ઈસુ સામે મીણબત્તીઓ પ્રગટાવી લોકોએ પોતાની રીતે આ દિવસને ખાસ બનાવ્યો હતો, તેમજ લોકોએ એકબીજાને અભિનંદન આપવાની સાથે ભેટ પણ આપી હતી। ચર્ચ એ 200 વર્ષ જૂનું ચર્ચ છે, જે ગુજરાતનું પ્રથમ ચર્ચ અહીંયા કહેવાય છે। સાથે સાથે આ ચર્ચમાં જે બેન્ચીસ છે, જે બારીબારણા છે, એ પણ 200 વર્ષ જૂના છે। આ ચર્ચમાં 200 વર્ષ જૂનું બાઇબલ પણ મૂકવામાં આવ્યું છે અને ખાસ કરીને આજના દિવસે બાઇબલને અમે અહીંયા ખુલ્લું મૂકીશું, જેથી કરીને આવનાર શ્રદ્ધાળુઓ એ બાઇબલને જોઈ શકે। સાથે સાથે આ ચર્ચની બીજી વિશેષતા એ છે કે આ ચર્ચનો જે ચર્ચ બેલ કહીએ છીએ તે પણ 200 વર્ષ જૂનો ચર્ચ બેલ છે। અને ચર્ચમાં જે સ્ટેન ગ્લાસ પેઇન્ટિંગ છે કે જેમાં પ્રભુ ખ્રિસ્તના જન્મનું નિરૂપણ કરવામાં આવ્યું છે તે પણ 200 વર્ષ જૂનું છે। આજે વિશેષ અમારા માટે આનંદ અને ઉલ્લાસનો દિવસ છે અને ઉજવણીમાં સમસ્ત ખ્રિસ્તી સમાજના લોકો અને પ્રભુ શ્રી ખ્રિસ્તના અનુયાયીઓ ભેગા મળીને અમે પ્રાર્થના કરીએ છીએ। સવારે અમારી આરાધના અને ભક્તિ થતી હોય છે અને ત્યાર પછી અમે આખું આ ચર્ચ ખુલ્લું મૂકીએ છીએ કે જેમાં ઘણા શ્રદ્ધાળુઓ આખો દિવસ દરમિયાન અહીંયા આવીને પ્રાર્થનામાં જોડાતા હોય છે।